મારું નામ રમેશભાઈ બુદ્ધાભાઈ વાઘેલા છે. અમે છે તે 2 થી 3 ખેતરા છે તે અમે દાણા રાખીને ખેડેલા છે ને એમાંથી હમણાં છે તે પહેલાં તો વરસાદના પાણીથી છે તે કોવાટ થઈ ગયેલો છે, જમીનની અંદર નુકસાન થઈ ગયેલું છે. આ બીજું નુકસાન છે તે ફરીવારનું થઈ ગયેલું છે. આ નર્મદા કેનાલની અંદરથી જંબુસર નગરપાલિકાવાળા લોકો છે તે ત્યાં આગળથી કેનલમાંથી અંડરગ્રાઉન્ડ છે તે લાઈન લઈ ગયેલા છે. હવે એના કુંડા મૂકેલા છે. હવે એ કુંડાની અંદર છે તે મેં અંદર કોઈ પણ જાતની વસ્તુ ભરાઈ જાય એના કારણે આ કુંડાઓ છે તે આગળ છે તે બ્લેક મારી ને પાણી નીકળી ને એ ખેતરની અંદર ઘૂસી ગયેલા છે ને અમારા પાકને નુકસાન થયેલી છે. કેટલા ખેતરમાં પાણી ઘૂસ્યું? 4 ખેતરની અંદર ઘૂસેલું છે. હવે એ ખેતરોની અંદર કોઈ પણ જાતનો અમને છે વળતર મળે એવું જ નથી. એમાં છે બધું સાફ જ બોલી જાય એમ છે. આ પાણી નીકળે છે એના માટે તમે કોઈ અધિકારીને રજૂઆત કરેલી છે? અમે છે તે નહેર ખાતાવાળાને છે તે રજૂઆત કરેલી. તે નહેર ખાતાવાળા અમને એવું કીધું કે તમે આ તો જંબુસરવાળા નગરપાલિકાની અંદર લાગે, પણ અમને નગરપાલિકાવાળાનો કોઈ જાતનો અમને એ નહીં. નગરપાલિકા આ પાણીની લાઈન ક્યાંથી લઈ ગઈ છે? આ મોટી કેનલ ખરી ને ત્યાંથી કેનલ ચોકડી છે ને સારોદ ચોકડી, ત્યાંથી આ એ કેનલની અંદરથી ડાયરેક્ટ છે તે નહીં એનો છે તે એ બેહાયેલો ગેટ નહીં બેહાયેલો કે નહીં કશું નહીં ને એમાંથી ડાયરેક્ટ જ છે તે આ ચાલુ છે. હવે હાલ આ જે પાણી નીકળે છે કઈ જગ્યા પરથી નીકળે છે? હા, હવે આ ખેતરની અંદરથી છે તે પેલા બાવળ છે એ બાવળની અહીંયા આગળ કુંડી છે, એ કુંડીની અંદરથી પાણી નીકળવાનું ચાલુ જ છે ને હજુ પણ ચાલુ જ છે પાણી. કુંડી ખુલ્લી છે કે એની પર ઢાંકણું છે? કુંડી ખુલ્લી જ છે, કુંડી ખુલ્લી જ છે હજુ બી. તો આ જે તમારું ખેતરમાં પાણી ભરાયું છે એના વિશે તમે શું કહેવા માંગશો? અમારા ખેતરમાં જે પાણી જે નુકસાન થયું છે જેનાથી નુકસાન થયેલું છે એ લોકો છે તે અમને છે તે રજૂઆત કરીને અહીંયા આવે ને કંઈક રજૂઆત કરીને અમને કંઈક નુકસાની કંઈક દે તો અમે છે તે એની આભાર માન્ય છે.